નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. કેમ છો બધા મજામાં ને? આજના વિડીયોમાં આપણે ધોરણ 7ના પ્રથમ ચેપ્ટરનો પાર્ટ 2 વિશે અભ્યાસ કરીશું. જો તમે પાર્ટ 1 ના જોયો હોય તો મેં તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો અત્યારે જઈને પહેલાં પાર્ટ 1નો અભ્યાસ કરો અને એના પછી પાર્ટ 2નો અભ્યાસ કરો, જેથી તમને બધા જ ટોપિક સરળતાથી સમજમાં આવે. અત્યાર સુધીના ટોપિક્સમાં આપણે હરિતદ્રવ્ય ધરાવતા લીલા પર્ણો વિશેની ચર્ચા કરી, પરંતુ લીલા સિવાય અન્ય રંગના પર્ણો પણ હરિતદ્રવ્ય ધરાવે છે. લાલ, કથ્થાઈ અને બીજા રંજક દ્રવ્યોનું વધુ પ્રમાણ લીલા રંગને ઢાંકી દે છે. આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે, કારણ કે આવા પર્ણો પણ હરિતદ્રવ્ય ધરાવતા હોય છે. તમે અવારનવાર તળાવ કે જળાશયોના સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બાને જોતા હશો. લીલ તરીકે ઓળખાતા સજીવોની વૃદ્ધિને કારણે સામાન્ય રીતે આવું બને છે. શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલ લીલા રંગની જોવા મળે છે? તેઓ હરિતદ્રવ્ય ધરાવે છે, જે તેમને લીલો રંગ આપે છે, અને લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. તમે શીખ્યા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે. કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે, જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે. પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે, જે નાઇટ્રોજન ધરાવે છે. તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે? ચલો જોઈએ કે વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન કઈ રીતે થાય છે. યાદ કરો કે હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો છે, પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના આ સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. જમીનમાં કેટલાક બેક્ટેરિયા ધરાવે છે, જે વાયુરૂપ નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાં મુક્ત કરે છે. આ નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે. તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે. આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે. ત્યારબાદ વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું સંશ્લેષણ કરી શકે છે. સ્વયંપોષી વનસ્પતિ એટલે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેવી વનસ્પતિ વિશે આપણે શીખ્યા. પરંતુ વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો પણ જોવા મળે છે. જેમ કે કેટલીક વનસ્પતિ એવી પણ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. તો તે કેવી રીતે જીવી શકે છે? તેઓ પોતાનો ખોરાક શામાંથી મેળવે છે? તો ચાલો જાણીએ. સૌપ્રથમ પોષણના પ્રકારમાં આપણે પરાવલંબી પોષણ જોઈશું. જે વનસ્પતિઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવાયેલ ખોરાક પર નભે છે, તેઓ પરાવલંબી પોષણ ધરાવે છે. શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓની ફરતે પીળા રંગની વીંટળાયેલી દોરી જેવી શાખાયુક્ત રચના જોવા મળે છે? આ અમરવેલ છે. તે હરિતદ્રવ્ય ધરાવતી નથી. તે જે વૃક્ષ પર આરોહણ કરે છે, તે વૃક્ષ દ્વારા બનાવાયેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. જે વૃક્ષ પર તે આરોહણ કરે છે તેને યજમાન કહેવાય, અને તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે. તેથી અમરવેલને પરોપજીવી કહે છે. તમે એવી વનસ્પતિ વિશે સાંભળ્યું છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય? એવી થોડીક વનસ્પતિ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે. શું તે આશ્ચર્યજનક નથી? આ વનસ્પતિ લીલો કે અન્ય રંગ ધરાવે છે. તો ચાલો આવી વનસ્પતિનું એક ઉદાહરણ જોઈએ. કળશ અથવા જગ જેવી રચના એ પર્ણનો રૂપાંતરિત ભાગ છે. પર્ણનો અગ્ર ભાગ ઢાંકણ જેવી રચના ધરાવે છે, જે કળશના મુખના ભાગને ખોલી કે બંધ કરી શકે છે. કળશમાં નીચેની તરફ વળેલી વાળ જેવી રચના આવેલી હોય છે. જ્યારે કીટક કળશમાં અંદર પ્રવેશે છે, ત્યારે ઢાંકણ બંધ થાય છે અને સપડાયેલ કીટક વાળમાં ફસાઈ જાય છે, અને કળશ જેવી રચનામાં પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકોનું પાચન થાય છે અને તેના પોષક તત્વો શોષાય છે. અહીં મેં કેટલીક કીટાહારી વનસ્પતિના ફોટોસ મૂકેલા છે. એટલે કે કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી આવી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવાય છે. દાખલા તરીકે વિનસ મક્ષીપાસ, કળશપર્ણ, મુખજાળી વગેરે કીટાહારી વનસ્પતિ છે, જે પોતાના આહારમાં કીટકોનો ઉપયોગ કરે છે. હવે આપણે મૃતોપજીવી વિશે અભ્યાસ કરીશું. તો તમે શાક માર્કેટમાં મશરૂમના પેકેટ વેચાતા જોયા હશે. તમે વર્ષા ઋતુમાં સડતા લાકડા ઉપર અથવા ભેજવાળી જમીનમાં છત્રી જેવી ડાઘાયુક્ત પોચી રચના પણ જોઈ હશે. ચાલો આપણે શોધીએ કે તેઓને જીવવા માટે કયા પ્રકારના પોષક તત્વો જરૂરી છે
અને તેઓ તે ક્યાંથી મેળવે છે? તો ફૂગ વિશેના અભ્યાસ માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. તો બ્રેડનો એક ટુકડો લઈ તેને પાણી વડે ભીનો કરો. તેને હૂંફાળી કે ભેજવાળી જગ્યા પર 2-3 દિવસ અથવા જ્યાં સુધી તેના પર રૂંવાટી જેવા ધબ્બા ન દેખાય ત્યાં સુધી રાખો. ધબ્બાનો રંગ કેવો છે? આ ધબ્બાને સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો બિલોરી કાચ વડે નિહાળો અને અવલોકન નોંધો. અવલોકન કરતા જણાયું કે બ્રેડના ટુકડા પર રૂ જેવા તાંતણા જોવા મળે છે. આ સજીવોને ફૂગ કહેવાય છે. તેઓ બ્રેડમાંથી પોષક તત્વો શોષે છે. એવા પ્રકારનું પોષણ કે જેમાં સજીવો મૃત અને સડી ગયેલ દ્રવ્યોમાંથી પોષણ મેળવે છે તેને મૃતપોષી પોષણ કહેવાય છે. અને જે સજીવો મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે તેને મૃતોપજીવી કહે છે. અથાણા, ચામડા, કપડાં, દિવાલ કે અન્ય વસ્તુઓ કે જે ગરમ કે હૂંફાળી જગ્યા ઉપર લાંબા સમયથી પડી હોય તેની ઉપર પણ ફૂગ ઉગે છે અને વર્ષા ઋતુ દરમિયાન તે ઘણી વસ્તુઓ ખરાબ કરી નાખે છે. સામાન્ય રીતે ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે. જ્યારે તેઓ ભીની અને હૂંફાળી સપાટી પર આવે છે ત્યારે તેઓ અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે. તો હવે આપણને ખ્યાલ આવે કે ફૂગથી વસ્તુઓને ખરાબ થતી અટકાવવા માટે આપણે આપણી આજુબાજુનું વાતાવરણ શુષ્ક અને સ્વચ્છ રાખવું જોઈએ. કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો એમ બંને માટે સહભાગી બને છે. આ પ્રકારના સંબંધને સહજીવન કહે છે. ઉદાહરણ તરીકે અમુક ફૂગ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે અને વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે અને બદલામાં ફૂગ તેને પાણી અને અમુક પોષક તત્વો પૂરા પાડે છે. લાઇકેન જેવા સજીવોમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. ફૂગ વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે અને તેના બદલામાં લીલ ખોરાક બનાવે છે અને ફૂગને આપે છે. આમ લાઇકેન પણ એક સહજીવનનું ઉદાહરણ છે. શું તમે ક્યારેય ખેડૂતને ખેતરમાં છાણિયું ખાતર અથવા રાસાયણિક ખાતર નાખતા જોયા છે? અથવા માળીને બગીચામાં ઘાસવાળી ભૂમિ અથવા કુંડામાં તેનો ઉપયોગ કરતા જોયા છે? શું તમે જાણો છો કે આવું કેમ કરવામાં આવે છે? જો નથી જાણતા તો ચાલો જાણીએ. તમે શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી ખનિજ ક્ષારો અને પોષક તત્વોનું શોષણ કરે છે, તેથી તેમની માત્રા જમીનમાં ઘટતી જાય છે. છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા હોય છે. જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા જોઈએ. જો આપણે વનસ્પતિની પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણે તેમને ઉછેરી શકીએ અને તેમની તંદુરસ્તી જાળવી શકીએ. સામાન્યપણે પાક નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે અને તેથી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે. તમે શીખ્યા છો કે વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી. તેમને નાઇટ્રોજન દ્રવ્ય સ્વરૂપમાં જરૂરી છે. રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનું નાઇટ્રોજન લઈ શકે છે અને તેને જરૂરી સ્વરૂપમાં ફેરવી શકે છે, પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી. તેથી તે મોટા ભાગે ચણા, વટાણા, મગ, વાલ તથા અન્ય કઠોળના મૂળમાં વસવાટ કરે છે અને તેમને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. આમ અહીં સહસંબંધ જોવા મળે છે. જો જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે તો તેમાં નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે અને મોટા ભાગની ડાળ કઠોળ વર્ગની વનસ્પતિમાંથી મળે છે. આ પ્રકરણમાં આપણે અભ્યાસ કર્યો કે મોટા ભાગની વનસ્પતિ સ્વયંપોષી છે. માત્ર અમુક જ વનસ્પતિ પરપોષી કે મૃતપોષી છે. તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે. બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ છે કારણ કે તેઓ ખોરાક માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ પર નિર્ભર હોય છે. શું આપણે કીટાહારીઓને આંશિક પરપોષી કહી શકીએ? તમે કીટાહારી વનસ્પતિ વિશે શીખ્યા છો તો એના વિશે યાદ કરો અને આ પ્રશ્નનો જવાબ મને કોમેન્ટમાં ફટાફટ લખીને જણાવી દો. અહીં આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરી દો અને જો મારી ચેનલ પર નવા હો તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરી દો. થેન્ક યુ.